સ્વાગત છે આપના સૌની મનપસંદ ચેનલ ગુજરાતી વોઇસમાં। મિત્રો, આપને આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ તમે સાંભળીને ચોંકી જશો અને તમારી હાડકાં વગરની વસ્તુ મજબૂત થઈ જશે। મિત્રો, મારું નામ સોનલ છે અને હું રાજકોટમાં રહું છું। મારી ઉંમર 21 વર્ષની છે। મારી અમાનત હવે ધીમે ધીમે રમવા અને કૂદવા લાગી હતી। મેં પહેલી વખત મારી અમાનત મારા જીજાજીને આપી દીધી હતી। મને ખૂબ દુઃખ થયું હતું અને મારા જીજાજી મારા સગા જીજાજીના ના હતા, તે મારા કાકાની છોકરીના પતિ હતા, એટલા માટે હું પણ તેમને જીજાજી કહેતી હતી। હું જોવામાં ખૂબ સુંદર હતી અને તે મારાથી 3-4 વર્ષ મોટા હતા અને હું મારી ફેમિલી સાથે ગામડામાં રહેતી હતી અને આ વર્ષે મારા જીજાજી કોલેજના ફાઇનલ યર કમ્પ્લીટ કર્યું હતું, એટલે મારા જીજાજી વેકેશનનો આનંદ લેવા માટે અમારા ઘરે આવ્યા હતા। જ્યારે પણ જીજાજી મારા ઘરે આવતા ત્યારે મારા પપ્પા અને મમ્મી ખૂબ જ ખુશ થતા અને જીજાજી પણ જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેની બોડી પણ ખૂબ ફિટ હતી। તે તેની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખતા હતા અને જ્યારે જીજાજી મારા ઘરે આવ્યા તો મને જોતા જ રહી ગયા। અમે બંને ખૂબ જ વાતો કરી અને મારા મમ્મી સાંજે જમવાનું બનાવી અને જમ્યા પછી જીજાજીએ મારા મમ્મી પપ્પાને પોતાની સાથે સૂવા માટે બોલાવી લીધા। જીજાજી સવારમાં થોડું મોડા જાગતા હતા એટલે પિતાજી કામ માટે નીકળી ગયા અને મમ્મી રસોડામાં રસોઈ બનાવવા લાગી હતી। થોડીવાર પછી જીજાજી રૂમમાં તૈયાર થઈ અને હું ચા આપવા માટે ગઈ ત્યારે જીજાજીએ મને જોતા જ રહી ગયા અને તેમને મને કહ્યું કે આજે તું ખૂબ જ સુંદર લાગે છે અને તું આટલું બધું તૈયાર થઈને કોના માટે આવી છો? મેં જીજાજીને કહ્યું, આખા ઘરમાં અત્યારે તમે એક જ છો। તો જીજાજી કહેવા લાગ્યા, મારી માટે આટલું તૈયાર થવાની શું જરૂર છે? હું ક્યાં તારો પતિ છું? મેં કહ્યું, જીજાજી તમે પાગલ છો અને પાગલ જ રહેશો। મેં તેમના હાથમાં ચા આપી અને જતી રહી। મમ્મી નાસ્તો ટેબલ ઉપર ગોઠવી અને બાજુમાં બેઠા અને થોડીવાર પછી જીજાજી નાસ્તો કરવા માટે કિચનમાં આવ્યા। હું તેમની રાહ જોઈ રહી હતી અને જીજાજીને મેં મારી અમાનતના દર્શન કરાવ્યા, કારણ કે હું જીજાજીને ફસાવવા માંગતી હતી અને હું તેમની પાસે મારું કામ કરાવવા માંગતી હતી। જીજાજીએ મારી અમાનત જોઈ અને પછી તે મારી આંખોમાં જોવા લાગ્યા ત્યારે જીજાજીને એક આંખ બંધ હતી અને જીજાજીએ કહ્યું, સોનલ તે મારા મનને લાગી જશે અને હવે અમે બંને હસવા લાગ્યા। હું નાસ્તો કરતાં કરતાં તેમને જોઈ રહી હતી એટલે મેં જીજાજીને પૂછ્યું, શું તમે દૂધ પીવા માંગો છો? જીજાજી ડાઇનિંગ ટેબલ ઉપર જોવા લાગ્યા પરંતુ ક્યાંને દૂધ ન હતું એટલે જીજાજીએ કહ્યું કે દૂધ તો પીવા માંગુ છું પણ અહીંયા દૂધ ક્યાં છે? એટલે જીજાજીએ કહ્યું, હું ગાયના દૂધની વાત નથી કરતી, હું ભેંસના દૂધની વાત કરું છું। જીજાજીએ કહ્યું, તું ખૂબ જ તોફાની થઈ ગઈ છે અને ખૂબ જ બદલી ગઈ છે। કોઈ પોતાના જીજાજી સાથે આવી મજાક કરે? હું જીજાજીને કહેવા લાગી, જીજાજી તમે તરસવાને પાપ લાગશે, હું તમારા સાથે થોડો સમય એન્જોય કરવા માંગુ છું, પ્લીઝ એક વખત મને હા પાડો। પણ મારા જીજાજી મારી વાત માની નહીં અને ન તો તૈયાર થયા। જમ્યા પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા। થોડીવાર પછી મમ્મી ઘરે આવી ગઈ અને સાંજના અમે બહાર જમવા માટે ગયા। પાછા આવીને હું જીજાજી સાથે વાતો કરવા લાગી અને વાતોમાં મેં જીજાજીને પૂછ્યું, જીજાજી તમારી પાસે કોઈ સેટિંગ છે કે નહીં? મને બતાવો। જીજાજીએ કહ્યું, સોનલ કેવી વાત કરે છે? આવી વાત નથી અને મારી વાત સમજતી નથી। આમ તો હું પણ તમને પસંદ કરું છું પરંતુ તારા પપ્પા મને છોકરાની જેમ રાખે છે। હું તમારી સાથે કોઈ એવું કામ નથી કરી શકતો જે તમારા પપ્પાને ના ગમે। મેં તેને કહ્યું, હું ક્યાં ઢોલ વગાડીને આખા ગામમાં કહેવાની છું? મારી સાથે આવું થયું છે, બસ તમારી પાસે થોડો એન્જોય કરવા માટે સમય માંગ્યો છે અને જો તમારે મારી અમાનતની મજા લેવી હોય તો હું આપીશ। માર જીજાજીએ કહ્યું, અરે સોનલ તું તો ખોટું લગાડી ગઈ। મેં તને કહ્યું કે હું તને ભેંસનું દૂધ પીવા માંગુ છું, દૂધ પીવા માટે એટલા બધા ડરવાની જરૂર નથી। ત્યારે મારા જીજાજીએ મને કહ્યું, અરે સોનલ તું તો ખૂબ ચાલુ છે। મને કહ્યું, ચાલુ હોય એવી કોઈ વાત નથી, જિંદગીની અંદર દરેક ક્ષણ મજા લેવાનું છું। પછી જીજાજીએ કહ્યું, મારી ભેંસનું દૂધ પીવું છે એટલે મેં તેને કહ્યું, તમે જેટલું પીવા માંગો તેટલું દૂધ હાજર છે। થોડીવાર પછી મને ખબર પડી કે મારા જીજાજી પણ દૂધ માટે કેટલા તડપતા હતા। તેમને 20-25 મિનિટ સુધી દૂધનો ગ્લાસ મૂક્યો નહીં અને પછી તો તેને કહ્યું, મારે ભેંસની સવારી કરવી છે। તો મેં કહ્યું કે તમને સવારી કરવા આપીશ પણ એક શરત છે, જ્યારે હું કહું ત્યારે આવવું પડશે અને મારી વાત માનવી પડશે। જીજાજીએ હા પાડી અને પછી મેં રાત્રે તેમને બોલાવીને 2 કલાક સુધી મારી ભેંસની સવારી કરાવી અને પછી જીજાજીને મારી ભેંસની સવારી કરવાની આદત પડી ગઈ હતી, તેથી અમે દરરોજ મોજ કરતા હતા। તો મિત્રો, તમને અમારી સ્ટોરી પસંદ આવી હોય તો વિડિયો લાઇક અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવી સ્ટોરીમાં। ધન્યવાદ।